નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। ગોંડલ તાલુકાના સેમાડા ગામમાંથી એક અત્યંત હૃદયદાયક ઘટના સામે આવી છે। ગામના તળાવ કાંઠે રમતા રમતા પાણીમાં પડી જવાથી મધ્યપ્રદેશના શ્રમિક પરિવારના મામાભાઈના 3 માસૂમ બાળકોના કરુણ મોત નીપજ્યા છે। ત્યારે સદનસીબે અન્ય એક બાળકનો આબાદ બચાવ થયો છે। એક સાથે 3ના મોતના ત્યારે શ્રમિક પરિવાર પર આપ તૂટી પડ્યું હતું। પ્રાપ્ત વિગતો અનુસાર ત્યારે સેમવાડા ગામે સરપંચ નીરુભા જાડેજાની વાડીમાં છેલ્લા 12 વર્ષથી રહીને ત્યારે ખેતમજૂરી કરી ઘરનું ગુજરાન ચલાવતા મૂળ મધ્યપ્રદેશના શ્રમિક પરિવારના બાળકો તળાવ કાંઠે રમી રહ્યા હતા। આ દરમિયાન રમતા રમતા બાળકો અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। તળાવની નજીક વાડી ધરાવતા ત્યારે નીરુભાઈએ તે આ ઘટનાની જાણ થતાં તેઓ તુરંત દોડી ગયા હતા। તેમને બાળકોને બાળ કાઢી ગોંડલની ત્યારે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા। જોકે ત્યાં ફરજ પરના તબીબે 3 માસૂમોને મૃત જાહેર કર્યા હતા। જોકે ત્યારબાદ મૃતદેહને પીએમ અર્થે ગોંડલની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ગોઝારી ઘટનામાં મોતને ભેટેલા બાળકોમાં મૂળ ત્યારે મસરાજ મધ્યપ્રદેશનો સમાવેશ થાય છે। મૃતકના ત્યારે માસૂમ બાળક ત્યારે અર્જુનના પિતા ભુરાભાઈ બાબરિયા જૂનાગઢ રહે છે અને કરશનભાઈ ડામોર તેમના બેનવી તથા ભોવાથી પરિવાર સાથે થોડાક દિવસ મહેમાનગતિ માણવા આવ્યા હતા। કરશનભાઈ ડામોરને સંતાનમાં 2 દીકરા અને 1 દીકરી છે, જેમાં લખન અને લક્ષ્મીના ડૂબી જવાથી મોત થયા છે અને પરિવારજનો દ્વારા ત્યારે મિત્રો અહીંયા પાટણ રુધિનથી હોસ્પિટલ પરિસર ગમગીન બની ગયું હતું। ત્યારે મિત્રો અત્યાર માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।